is the operative obstetrics. It is also the important question for the exam. So operative obstetrics and then intervention in intrapartum. So intrapartum period માં કેવી રીતે intervene કરવામાં આવે. So first vaginal. So vaginal હોય તો શું કરવામાં આવે? Forceps delivery, breech extraction, vacuum extraction. અને એબ્ડોમિનમાંથી ઓપરેટ કરવામાં આવે તો સિઝેરિયન સેક્શન અને પોસ્ટપાર્ટમ હિસ્ટેરેક્ટોમી. ઓકે, તો આ શું છે? ઇન્ટરવેન્શન ફોર ધ ઇન્ટ્રાપાર્ટમ. આ વે છે ફોર ધ ઓપરેશન. તો વજાઇનલમાંથી કરવામાં આવે તો ફોર્સેપ ડિલિવરી કરવામાં આવે, બ્રીચ એક્સટ્રેક્શન, વેક્યુમ એક્સટ્રેક્શન. એબ્ડોમિનલ એરિયામાંથી ઓપરેટિવ કરવામાં આવે તો સિઝેરિયન સેક્શન એન્ડ પોસ્ટપાર્ટમ હિસ્ટેરેક્ટોમી. Now vaginal operation, forceps delivery. So forceps are a surgical instrument that resembles a pair of tongues and can be used in surgery for grabbing. તો હવે ફોર્સેપ ડિલિવરી ભણતા હોઈએ આપણે ત્યારે તો એ સમજવું પડે કે ફોર્સેપ શું છે. સો ફોર્સેપ શું છે? એક સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે that resemble a pair of tongues. એની અંદર શું હોય? બે ટંગ્સ હોય, કેન બી યુઝડ ઇન સર્જરી ફોર ગ્રેબિંગ. શેના માટે યુઝ થાય? સર્જરીમાં ગ્રેબ કરવા માટે, કોઈ વસ્તુને પકડવા માટે. મેન્યુરિંગ, કોઈ વસ્તુને મેન્યુરિંગ પ્રોવાઈડ કરવા માટે. ઓર રિમૂવિંગ ધ વેરિયસ થિંગ વિધિન ઓર ફ્રોમ ધી બોડી. અધરવાઇઝ એ અમુક વસ્તુ જે પ્રોડક્શન્સ છે ઇનસાઇડ ધી યુટ્રસ એને રિમૂવ કરવા માટે યુઝ થાય. શું? ફોર્સેપ વિધિન ધ ઓર ધ ફ્રોમ ધ બોડી. ઓકે, they can be used to assist the delivery of a baby. અને બીજી કઈ વસ્તુમાં યુઝ થાય? ડિલિવરી ઓફ બેબી વખતે આસિસ્ટ કરતું હોય. ઓકે, એઝ એન અલ્ટરનેટિવ ટુ વેન્ટોસ. ઓકે, વેન્ટોસના અલ્ટરનેટિવમાં યુઝ થાય છે ફોર્સેપ. ઓકે, તો ખબર પડી હવે ફોર્સેપ શું છે. જ્યારે તમે એક્ઝામમાં ક્વેશ્ચન લખતા હોય ફોર્સેપ ડિલિવરી, અધરવાઇઝ ઓપરેટિવ ઓબ્સ્ટેટિક્સ, તો તમારે ફોર્સેપ શું છે પહેલાં એક્સપ્લેન કરવું પડે. તો ફોર્સેપ શું છે? ઇટ ઇઝ અ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ that resemble a pair of tongues, can be used in surgery for grabbing, manuring or removing the various things within or from the body. They can use to assist the delivery of baby and alternative to Vantos method. Okay, classification. તો ફોર્સેપ ડિલિવરીના ક્લાસિફિકેશન મતલબ ફોર્સેપના ક્લાસિફિકેશન કયા કયા છે? આઉટલેટ ફોર્સેપ, લો ફોર્સેપ, મિડ ફોર્સેપ અને હાઈ ફોર્સેપ. આ બધા ફોર્સેપ છે ફિટલ હેડનું જે સ્ટેશન છે એના અકોર્ડિંગ યુઝ કરવામાં આવે. ક્લિયર? કયા ચાર ફોર્સેપ છે? આઉટલેટ, લો ફોર્સેપ, મિડ ફોર્સેપ એન્ડ હાઈ ફોર્સેપ. Now we'll see the forceps delivery in that outlet forceps. Scalp is visible at the introitus without the separating the labia. આઉટલેટ ફોર્સેપ ક્યારે યુઝ કરવામાં આવે? જ્યારે કોઈ બેબીનું હેડ છે એ વજાઇનામાં અને આઉટલેટમાં વિઝિબલ છે. ક્લિયર? એટલે ઇન્ટ્રોઇટસમાં જોવા મળે છે, લિબિયા સેપરેટ નથી થઈ. એ ટાઈમમાં જ્યારે સ્કાલ્પ વિઝિબલ હોય, આ બેબીનું હેડ છે, અહીંયા હેડ વિઝિબલ હોય, એ ટાઈમે આઉટલેટ ફોર્સેપ યુઝ થાય. બિકોઝ આઉટલેટમાં જે બેબીનો જે એરિયા છે પ્રેઝન્ટિંગ પાર્ટ એ બહારની સાઈડ આવી ગયેલો હોય. સેકન્ડ છે ફિટલ સ્કલ હેઝ રીચ્ડ ધ પેલ્વિક ફ્લોર. ઓકે, જે બેબીનું જે સ્કલ એરિયા છે, સ્કલનો પોર્શન છે જે હેડમાં હોય, ઓકે, એ નીચેની સાઈડ આવી જાય પેલ્વિક ફ્લોર પર. ઓકે, અને આઉટલેટમાં આવી ગયો હોય. સજાઇટલ સ્યુચર ઇઝ ઇન ધ એપી ડાયામીટર. ઓકે, આ જે હેડ છે એની અંદર શું હોય? સજાઇટલ સ્યુચર હોય. એ સજાઇટલ સ્યુચર હોય ક્યાં હોય? એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટરમાં હોય. એટલે પેલ્વિસનું જે એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર હોય ત્યાં સજાઇટલ સ્યુચર પ્રેઝન્ટ હોય. અધરવાઇઝ રાઇટ ઓબ્લિક એન્ટિરિયર occipito anterior, right occipito posterior and left occipito anterior or the left occipito posterior. આ ટાઈપની કોઈ બી કન્ડિશન હોય ત્યારે ફોર્સેપ યુઝ કરી શકાય. ઓકે, નાઉ ફિટલ હેડ ઇઝ ઇન ધ એટ ઓર ઓન ધ પેરિનિયમ. જે બેબીનું હેડ છે ક્યાં હોય? પેરિનિયમ પર હોય, અધરવાઇઝ ફિટલ હેડ ઇઝ એટ ઓર ઓન ધ પેરિનિયમ. પેરિનિયમ ઉપર હોય, અધરવાઇઝ એની જગ્યાએ હોય. ઓકે, રોટેશન ડઝ નોટ એક્સીડ 45 ડિગ્રી. જે બેબીનું હેડ હોય રોટેટ ના થતું હોય, બરાબર. રેસ્ટિટ્યુશનની ક્રાઉનિંગ પછી શું થાય છે કે હેડ રિસીડ બેક નથી થતું. એ ટાઈપની જ કન્ડિશન હોય એટલે હેડ પાછળની સાઈડ ના જાય અને રોટેશન ના થાય 45 ડિગ્રીથી વધારે, ત્યારે આપણે કયો ફોર્સેપ યુઝ કરીએ છીએ? આઉટલેટ ફોર્સેપ યુઝ કરીએ છીએ.
તો આ બધું શું છે, પ્રી રિક્વિસાઇટ્સ છે. ક્લિયર? આઉટલેટ ફોર્સેપ યુઝ કરવા માટે. નાઉ છે લો ફોર્સેપ ડિલિવરી. લો ફોર્સેપ ક્યારે યુઝ થાય? when the baby head is +2 station. ક્લિયર? અહીંયા ઇસ્ચિયલ સ્પાઇન હોય ત્યાં આ બધા રીડિંગ્સ લેવામાં આવે, બરાબર? આ બધા પેરામીટર્સ છે. 0 હોય એટલે એંગેજ સ્ટેશન, +1 +2 એટલે બધા નીચેના સ્ટેશન હોય. ઓકે, અને ના ઉપરના સ્ટેશન હોય -1 -2, તો શું કરતું હોય? બેબી ફ્લોટ કરતું હોય. ક્લિયર? તો આમાં જે +2 સ્ટેશન છે એટલે બેબીનું હેડ લો કહેવાય, બરાબર? અહીંયા એંગેજમેન્ટ હોય, અહીંયા એનાથી નીચે આવેલું હોય. દેટ્સ વાય વી આર યુઝિંગ ધ લો ફોર્સેપ. ઓકે, there is no restriction on rotation for this type of delivery. મતલબ બેબીનું હેડ રોટેટ કરી શકે. ક્લિયર? તો રોટેશન થઈ શકે એની અંદર, તો કોઈ પણ ત્યાં રેસ્ટ્રિક્શન ના હોય. then છે મિડ ફોર્સેપ ડિલિવરી. when the baby head is above +2 station. ઓકે, લો એટલે શું? +2 હોય, અધરવાઇઝ એનાથી નીચે હોય. મિડ એટલે શું? એનાથી ઉપર હશે, +1 0. ઓકે, અબોવ સ્ટેશન હશે એનાથી. સો head must be engaged before it can be carried out. એ મિડ ફોર્સેપ ક્યારે યુઝ કરવામાં આવે? જ્યારે હેડ એંગેજ હોય ત્યારે. લો ફોર્સેપ ક્યારે કરવામાં આવે? જ્યારે બેબીનું હેડ છે એંગેજમેન્ટની નીચેના સ્ટેશન પર હોય, જેમ કે +1 +2 લાઈક ધેટ. Then the high forceps delivery. It is not performed in modern obstetric practice. It would be forceps assisted vaginal delivery. Performed when the baby's head is not yet engaged. મતલબ 0 પણ નથી પહોંચ્યું, ફ્લોટિંગ સ્ટેશન છે એટલે બેબીનું હેડ બહુ હાઈ સ્ટેશન પર છે, ત્યારે આપણે કયું યુઝ કરીએ? હાઈ ફોર્સેપ યુઝ કરીએ. ક્લિયર? 4 છે. કયા કયા 4 છે? આઉટલેટ, લો, મિડ અને હાઈ ફોર્સેપ. You should remember this 4 forceps. It is important for the viva examination also. Now technique of forceps delivery. સો આપણે જ્યારે ફોર્સેપ યુઝ કરતા હોય તો કઈ ટેકનિકથી યુઝ કરવું જોઈએ? તો સર્વિક્સ મસ્ટ બી ફુલ્લી ડાયલેટેડ. આ પ્રી રિક્વિસાઇટ છે કે કઈ કઈ કન્ડિશન ફુલફિલ થવી જોઈએ. તો પહેલી શું છે કે સર્વિક્સ કેવું હોવું જોઈએ? મધરનું ડાયલેટેડ હોવું જોઈએ. ફુલ્લી ડાયલેટેડ ના હોય, એટલું નાનું હોય તો આપણે ફોર્સેપની એન્ટ્રી ના કરી શકીએ. એન્ડ રિટ્રેક્ટેડ એન્ડ ધ મેમ્બ્રેન્સ આર રપ્ચર્ડ. ઓકે, મેમ્બ્રેન્સ અહીંયા સર્વિક્સ પર કેવી હોવી જોઈએ? રપ્ચર હોવી જોઈએ. સર્વિક્સ ડાયલેટેડ હોવું જોઈએ એઝ વેલ એઝ રિટ્રેક્ટેડ હોવું જોઈએ. ક્લિયર? તો આ ફર્સ્ટ કન્ડિશન થઈ. ધ યુરિનરી બ્લેડર શુડ બી એમ્પ્ટી. જે મધરનું બ્લેડર છે શું કરાવવાનું? એમ્પ્ટી કરાવડાવવાનું. કેમ કે શું કરે કે ફોર્સેપની એન્ટ્રીમાં ઇન્ટરપ્શન કરે. ધ સ્ટેશન ઓફ ધ હેડ મસ્ટ બી એટલીસ્ટ +2 ઇન ધ લોઅર બર્થ કેનાલ. ઓકે, જે હેડ છે બેબીનું હેડ છે +2 સ્ટેશન પર હોવું જોઈએ. સમજો, +2 સ્ટેશન છે એટલે કેવું હોય? કયું ફોર્સેપ યુઝ થાય? લો ફોર્સેપ યુઝ થાય, કેમ કે +2 સ્ટેશન છે. ધ વુમન ઇઝ પ્લેસ્ડ ઓન હર બેક, યુઝ્યુઅલી એટ ધ એડ ઓફ સ્ટીર પ્લસ ઓર ધ આસિસ્ટન્ટ ઓફ ધ સપોર્ટ હર લેગ. વુમનને કેવી પોઝિશન આપવાની? એને એની બેક પર સુવાડવાની, મતલબ સુપાઇન પોઝિશન આપીશું આપણે. અને શું કરવાનું? એના લેગને સપોર્ટ આપવાનો. અ માઇલ્ડ લોકલ ઓર જનરલ એનેસ્થેટિક ઇઝ એડમિનિસ્ટર. ઓકે, મધરને પેઇન થઈ શકે બિકોઝ સાયમલ્ટેનિયસલી આપણે ફોર્સેપ થ્રુ ધી વજાઇના ઇન્સર્ટ કરીએ છીએ, તો એટલા માટે શું કરવાનું? મધરને એનાલ્જેસિક પ્રોવાઈડ કરવાનું. ક્લિયર? તો આ લો ફોર્સેપ માટેના પ્રી રિક્વિસાઇટ્સ થઈ ગયા. યાદ રહેશે કયા કયા? સર્વિક્સ ડાયલેટેડ હોવું જોઈએ, મેમ્બ્રેન રપ્ચર હોવી જોઈએ, રિટ્રેક્ટેડ હોવું જોઈએ, બ્લેડર એમ્પ્ટી હોવું જોઈએ, +2 સ્ટેશન હોવું જોઈએ, વુમનને સુપાઇન પોઝિશન આપવાની, માઇલ્ડ ઓર લોકલ એનેસ્થેટિક આપવાના. ક્લિયર? Ascertaining the precise position of the fetal was accomplished by the filling the fetal skull suture lines the fontanelle. જોવાનું ફિટલ હેડનું સ્ટેશન કયું છે, એનું સ્કલ આપણે ચેક કરીએ તો એપી કન્ડિશનમાં હોવું જોઈએ, સજાઇટલ સ્યુચર. ઓકે, એના જે સ્યુચર લાઇન્સ છે, ફન્ટાનલને બધું વિઝિબલ હોવું જોઈએ. આપણે ફીલ કરી લેવાનું પહેલાં. ઇન ધ મોડર્ન એરા, કન્ફર્મેશન વિથ ધ અલ્ટ્રાસાઉન્ડ ઇઝ એસેન્શિયલ ઇઝ મેન્ડેટરી. અત્યારે હાલ શું છે કે આપણે ટ્રેડિશનલી નથી ચેક કરતા બાય ધ પાલ્પેશન, એ તો ચેક કરીએ જ છે, બટ કન્ફર્મેશન માટે શું કરવામાં આવે છે? સોનોગ્રાફી કરવામાં આવે છે. ધીસ વિલ બી ધ મોર સાયન્ટિફિક. એટ ધીસ પોઈન્ટ 2 બ્લેડ ઓફ ધ ફોર્સેપ આર યુઝ્યુઅલી ઇન્સર્ટેડ. જ્યારે એવું ફન્ટાનલ આપણે ફીલ કરીએ, આપણને ફીલ થાય, સ્યુચર ફીલ થાય, બરાબર, અને ફિક્સ થઈ જાય, એ ટાઈમ પર શું કરવાનું હોય? 2 બ્લેડ્સ ઇન્સર્ટ કરવાની હોય ઇન ધ ફોર્સેપ એરિયા.
ફોર્સેપ છે ત્યાંથી 2 બ્લેડ ઇન્સર્ટ કરવાની હોય જે બેબીનું હેડ છે એના ઉપર. ધ પોસ્ટિરિયર બ્લેડ ફર્સ્ટ એન્ડ ધેન લોક્ડ. કઈ બ્લેડ યુઝ કરવાની? ફર્સ્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે આખું ફોર્સેપ છે એમાં જે પોસ્ટિરિયર બ્લેડ છે, ઓકે, એને ઇન્સર્ટ કરવાની. જેમ કે નીચેની બ્લેડ છે, ઉપરની લઈ લો, માનો આ એન્ટિરિયર કહેવાય, નીચેની બ્લેડ છે જે પાછળના પાર્ટને હોલ્ડ કરે છે, દેટ ઇઝ અ પોસ્ટિરિયર બ્લેડ. ક્લિયર? So the position is the baby's head is checked, the fetal head is then rotated, the occiput anterior posterior if not already in that position. Okay. જે આપણે ઓક્સિપુટ છે એ એન્ટિરિયર પોઝિશનમાં હોવું જોઈએ. જો એન્ટિરિયર પોઝિશનમાં ફિટલ હેડનું ઓક્સિપુટ ના હોય તો એને શું કરવાનું? રોટેશન આપીને એપીમાં લાવવાનું, એન્ટિરિયર પોસ્ટિરિયરમાં લાવવાનું. એન્ડ એપિઝોટોમી મે બી પરફોર્મડ ઇફ નેસેસરી. શું કરવાનું? એપિઝોટોમી કરવાની. બીકોઝ શું છે કે ફોર્સેપની એન્ટ્રી કરાવવાની છે તો સર્વિક્સ ડાયલેટેડ હોવું જોઈએ. અગર તો પણ મધરની પેરિનિયમ રિઝિડ હોય, પ્રાઇમી મધર હોય, તો એ ટાઈમ પર શું કરવામાં આવે? એપિઝોટોમી કરવામાં આવે. અને બાય ધી એપિઝોટોમી શું કરવામાં આવે? પછી ફોર્સેપની એન્ટ્રી કરવામાં આવે. એપિઝોટોમી શું કરે છે? અલ્ટિમેટલી વજાઇનાનો જે વે છે એને વાઇડ કરે છે. The baby is then delivered with the gentle traction in the axis of the pelvis. એના પછી શું કર્યું? આપણે બ્લેડ એપ્લાય કર્યું ઓન ધ ફિટલ હેડ. કઈ બ્લેડ? પોસ્ટિરિયર બ્લેડ ફર્સ્ટ. વે વાઇડ કર્યો બાય ધી એપિઝોટોમી. અને એના પછી શું કરવાનું? ટ્રેક્શન આપવાનું. એટલે જેન્ટલી આપણે એને ખેંચવાનું, પુલ કરવાનું. ઓકે, તો એના દ્વારા શું થશે કે બેબી છે એ પેલ્વિસમાંથી બહાર આવશે. ક્લિયર? તો આ શું છે? બધી ટેકનિક્સ છે ફોર ધ ફોર્સેપ ડિલિવરી. નાઉ યુઝીસ ઓફ ફોર્સેપ. ફોર્સેપના કયા કયા યુઝ છે? એક છે મેટર્નલ એન્ડ ફિટલ ઇન્ડિકેશન. તો મધર અને ફિટસને આપણે લાઈફ સેવ કરવા માટે યુઝ કરીએ છીએ. કોઈ બી કોમ્પ્લિકેશન છે એને ટ્રીટ કરવા માટે યુઝ કરીએ છીએ. સેકન્ડ છે પ્રોફાઇલેક્ટિક. તો પ્રોફાઇલેક્ટિક તરીકે એને આપેલું છે, બરાબર. કોઈ કન્ડિશન એવી અરાઇઝ થાય છે જેની અંદર યુઝ કરવું જ પડે છે. એન્ડ છે ઇલેક્ટિવ. ઓકે, ઇલેક્ટિવ ઓપરેશન્સમાં પણ એ યુઝ થાય છે. બાય ધી ચોઇસ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અમુક ઓપરેશન્સ છે તો ઓપ્શન્સ છે એના દ્વારા આપણે ઇલેક્ટિવ મેથડથી પણ ફોર્સેપનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ શું છે? બધા ફોર્સેપ્સ છે. તો આ છે સિમ્પસન ફોર્સેપ છે અને આ ટકર એમએલસી ફોર્સેપ છે. દેન ધી ઇન્ડિકેશન ફોર ધી ફોર્સેપ ડિલિવરી. ફોર્સેપ ડિલિવરી ક્યારે કરાવવામાં આવે? શું ઇન્ડિકેશન છે એના? So any condition threatening the mother or fetus is likely to be relieved by delivery. તો કોઈ કન્ડિશન એવી છે જેમાં મધર અને ફિટસને ડર રહેલો છે, ઓકે, બંનેની કે કોઈ એકની ડેથ થઈ શકે છે, એવી કન્ડિશનમાં જે મધરને રિલીવ કરવામાં આવે છે બાય ધી ડિલિવરી અને ફિટસને પણ રિલીવ કરવામાં આવે છે. તો મધરની કઈ કઈ ઇન્ડિકેશન છે એમાં? તો પહેલી છે હાર્ટ ડિઝીઝ. ઓકે, કોઈ મધર છે અને કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ છે, અધરવાઇઝ કોઈ હાર્ટ ડિઝીઝ છે જે એની મેડિકલ ઇલનેસ છે. સેકન્ડ છે પલ્મોનરી કોમ્પ્રોમાઇઝ ઓર ઇન્જરી. ઓકે, કોઈ રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ છે, પલ્મોનરી કોમ્પ્રોમાઇઝ છે, ઇન્ટ્રાપાર્ટમ ઇન્ફેક્શન છે મધરને, સર્ટેન ન્યુરોલોજિકલ કન્ડિશન્સ છે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એટલે મધર સપોર્ટ નથી કરી શકતી. એક્ઝોસ્ટેશન, મધર બહુ એક્ઝોસ્ટ છે બિકોઝ પ્રોલોંગ લેબર થયું છે. ક્લિયર? પ્રોલોંગ સેકન્ડ સ્ટેજનો ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થઈ ગયો છે એટલે મધર શું છે? ઓલરેડી ડિહાઇડ્રેટેડ છે, એનર્જી એને નથી મળી રહી. એ ટાઈમ પર શું કરવામાં આવે છે કે ડિલિવરીને સ્પીડઅપ કરવામાં આવે છે બાય ધી એડ ઓફ ફોર્સેપ અને ડિલિવરી કન્ડક્ટ કરાવડાવવામાં આવે છે. સેકન્ડ છે ફિટલ ઇન્ડિકેશન. ફિટલની કઈ ઇન્ડિકેશન છે? તો પ્રોલેપ્સ અમ્બિલિકલ કોર્ડ. ઓકે, અમ્બિલિકલ કોર્ડ છે એ પહેલાં જ બહારની સાઈડ વિઝિબલ છે, અધરવાઇઝ ફિટલ હેડના પ્રેઝન્ટિંગ પાર્ટની નીચે આવી ગયો છે, પ્રોલેપ્સ થયો છે અમ્બિલિકલ કોર્ડ. પ્રીમેચ્યોર સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા. મતલબ જે પ્લેસેન્ટા છે એ યુટ્રસની અંદરથી પહેલાંથી સેપરેટ થઈ ગયું છે. નોન રીએશ્યોરિંગ ધ ફિટલ હાર્ટ પેટર્ન. બેબીની હાર્ટ રેટ છે ધીમે ધીમે ઘટતી જાય છે, એશ્યોરન્સ નથી એનું કે એ કન્ટિન્યુઅસ રહેશે. હાઇપોક્સિયાની કન્ડિશનમાં બેબી જઈ શકે છે અને અલ્ટિમેટલી ડેથ પણ થઈ શકે છે. એવી કન્ડિશનમાં શું કરવામાં આવે છે? ફોર્સેપ ડિલિવરી કન્ડક્ટ કરાવવામાં આવે છે. So these all are the indication for the forceps delivery.
નાઉ ધ પ્રી રિક્વિસાઇટ ફોર ધ એપ્લિકેશન ઓફ ફોર્સેપ ડિલિવરી. તો કઈ કઈ વસ્તુ ફુલફિલ થાય, કયા કયા ક્રાઇટેરિયા ફુલફિલ થાય તો આપણે ફોર્સેપ કરાવી શકીએ. તો પહેલું છે હેડ એંગેજ. જે બેબીનું હેડ છે એંગેજ એટલે ઝીરોના સ્ટેશન પર હોવું જોઈએ. ક્લિયર. જે આપણે આગળ જોયું છે ફોર્સેપ ડિલિવરીમાં, પ્રેઝન્ટેશન વર્ટેક્સ ઓર ચીન એન્ટિરિયર. તો બેબીનું હેડ કેવું હોવું જોઈએ, પ્રેઝન્ટેશન એનું વર્ટેક્સ હોવું જોઈએ, એટલે હેડ નીચેની સાઈડ હોવું જોઈએ. જો બેબીના બટેક્સ નીચેની સાઈડ આવે તો આપણે ડિલિવરી ના કરાવી શકીએ, બિકોઝ અલ્ટિમેટલી આપણે હેડને હોલ્ડ કરીએ છીએ બાય ધી ફોર્સ. અને ચીન એન્ટિરિયર, અધરવાઇઝ ચીન હોય એન્ટિરિયર પોઝિશનમાં હોય ત્યારે આપણે ફોર્સેપ યુઝ કરી શકીએ. દેન પોઝિશન ઇઝ નોન. ઓકે, તો ફોર્સેપ આપણે કન્ડક્ટ કરવી હોય તો શું કરવું પડે, બેબીના હેડની પોઝિશન નોન હોવી જોઈએ. ઓકે, ઓક્સિપુટની પોઝિશન નોન હોવી જોઈએ, તો જ આપણે શું કરી શકીએ, ફોર્સેપ કન્ડક્ટ કરી શકીએ. ક્લિયર. અને સર્વિક્સ કમ્પ્લીટલી ડાયલેટેડ, તો આ તો પહેલી કન્ડિશન છે કે સર્વિક્સ ડાયલેટેડ હોવું જોઈએ, રિટ્રેક્ટેડ હોવું જોઈએ. ક્લિયર. અને મેમ્બ્રેન સ્ટ્રક્ચર્ડ હોવી જોઈએ. નો ડિસપ્રપોર્શન બિટવીન ધ હેડ એન્ડ પેલ્વિસ. જે પેલ્વિસ છે એનો એરિયા ઓછો હોય, બરાબર. સિફેલો પેલ્વિક ડિસપ્રપોઝન હોય મધરને, તો શું થાય કે આપણે ફોર્સેપ યુઝ બી કરતા હોય તો પેલ્વિસની અંદરથી ટ્રેક્શન આપીએ ત્યારે બેબીનું હેડ નીચેની સાઈડ ના આવી શકે. ઓકે, અને ઓબ્સ્ટ્રક્શન થાય અને ફિટલ હેડને ઇન્જરી થાય, એઝ વેલ એઝ મધરની સોફ્ટ ટિશ્યુઝને પણ ઇન્જરી થાય. તો આ બધી કન્ડિશનને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું પડે, આ પ્રી રિક્વિસાઇટ્સને ધ્યાનમાં રાખીને પછી ફોર્સેપ ડિલિવરી કરવામાં આવે. જો આ બધી કન્ડિશન ફુલફિલ થાય દેન ઓનલી વી કેન પરફોર્મ ધીસ ફોર્સેપ ડિલિવરી. નાઉ ધી કોમ્પ્લિકેશન ફોર ધ ફોર્સેપ ડિલિવરી. તો ફોર્સેપ ડિલિવરીના કોમ્પ્લિકેશન્સ કયા કયા છે, તો મેટર્નલ મધરને કયા કોમ્પ્લિકેશન છે, તો પહેલું છે એપિઝોટોમી, લેસરેશન એન્ડ ઇન્જરી ટુ ધ બ્લેડર ઓર યુરેથ્રા. ઓકે, તો કોમ્પ્લિકેશનમાં શું થાય કે મધરને એપિઝોટોમી કરાવીએ તો એ ટાઈમ પર જો હાર્શ એપિઝોટોમી હોય તો શું થાય કે લેસરેશન થાય. ઓકે, ઇન્જરી થાય મધરની ટિશ્યુઝને. સેકન્ડ છે ઇન્જરી ટુ ધ બ્લેડર એન્ડ વલ્વા. કોઈ એપિઝોટોમી છે પરફેક્ટલી પરફોર્મ નથી કરી, બરાબર. કોઈક એ ટાઈમ પર શું થાય કે ઇન્જરી થાય. ઓકે, ટેર થાય. જે પેરિનિયમ એરિયા છે, મધરનો વજાઇનલ એરિયા છે, એપિઝોટોમી બરાબર ના કરે તો ટેર થઈ જાય. ઓકે, ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી. અને જો વધારે પડતું ટેર થયેલું હોય તો બ્લેડર અને યુરેથ્રા રપ્ચર થઈ અને એને ઇન્જરી પણ થઈ શકે. સેકન્ડ છે યુટેરાઇન રપ્ચર. થર્ડ ડિગ્રી ટેર થાય તો યુટ્રાઇન રપ્ચર પણ થઈ શકે. અને યુરિનરી એન્ડ રિક્ટલ ઇનકોન્ટિનન્સ. ઓકે, તો રપ્ચર થાય તો અલ્ટિમેટલી શું થાય કે જે સ્ટૂલ અને યુરિન પાસ ના થાય, બિકોઝ બ્લેડર અને રેક્ટમને ઇન્જરી થઈ ગઈ હોય. અને ફેબ્રાઇલ મોર્બિડિટી, મધરની મોર્બિડિટી ઇન્ક્રીઝ થઈ જાય. દેન છે ફિટલ. ફિટસમાં શું પ્રોબ્લેમ થાય, તો ટ્રોમા, કટ એન્ડ બ્રુઇઝીસ. હવે ફિટલનું હેડ છે એને આપણે બ્લેડથી હોલ્ડ કરવાનું છે, તો એ જ્યારે હોલ્ડ કરીએ અને જો જે એક્સપર્ટ ના હોય તો એ શું કરે, બ્લેડને લાઈક એની અંદર એક્સપર્ટિઝમ જોઈએ એને લોક કરવા માટે. જો વધારે પડતું લોક થઈ જાય તો શું થાય કે ટ્રોમા થાય. કોને, ફિટસના હેડને ટ્રોમા થાય. ટ્રેક્શન પણ વધારે પડતું આપી જાય તો કટ અને બ્રુસિસ વધી જાય. એન્ડ ધ સિફેલો હેમેટોમા. જે બેબીનું હેડ છે એને આપણે ફોર્સેપથી પકડીએ છીએ, જ્યારે પકડતા હોય અને વધારે પડતું એ શું થાય, પ્રેસ થઈ જાય ફોર્સેપ, તો શું થાય કે બેબીનું હેડ છે એમાં હિમેટોમા, બ્લડ કલેક્શન થઈ જાય. ટેમ્પરરી ફેશિયલ નર્વ ઇન્જરી. જો આપણે હેડને હોલ્ડ કરીએ છીએ સાઈડ બાય સાઈડ, જો ફેસને ઇન્જરી થાય તો ફેશિયલ નર્વને ઇન્જરી થઈ જાય. અને ક્લેવિકલ ફ્રેક્ચર. ઓકે, ક્લેવિકલ ફ્રેક્ચર પણ થઈ શકે વાઇલ ડુઈંગ ધ ટ્રેક્શન. જે શોલ્ડરનો પાર્ટ છે જે આપણે કોલર બોન કહીએ છીએ, તો ક્લેવિકલને પણ ઇન્જરી થઈ શકે. Now the summary of the forceps delivery. Forceps delivery when performed inappropriately can result in maternal and fetal adverse effect. ઓકે, જો આપણે ઇનએપ્રોપ્રિએટલી, જો કોઈ એક્સપર્ટ ના હોય અને પહેલી વાર ટ્રાય મારતા હોય નવા તો શું થઈ શકે, મેટરનલ અને મધર અને ફિટસ બંનેને પ્રોબ્લેમ થઈ શકે, એડવર્સ ઇફેક્ટ થાય એની. આઉટલેટ એન્ડ લો ફોર્સેપ ઓપરેશન 45 or less than can be safely performed if the basic guideline are met. ઓકે, જ્યારે આઉટલેટ અને લો ફોર્સેપ યુઝ કરતા હોય તો 45 કે લેસ ડિગ્રી યુઝ કરવી પડે, બિકોઝ ઓલરેડી એ નીચેની સાઈડ હોય તેને રોટેશન વધારે આપવાની જરૂર ના હોય. ઓકે, તો ગાઈડલાઇન પ્રમાણે એ કરવામાં આવે તો સક્સેસફુલ પણ થઈ શકે. નાવ છે સેકન્ડ જોઈએ આપણે વજાઇનલ ઓપરેશન, બ્રીચ ડિલિવરી.
A breech presentation is defined as the condition in which the baby is longitudinal lie and the podalic pole presenting at the pelvic brim with the head occupying upper pole of the uterus. શું કહેવામાં આવ્યું છે પહેલી જે ડિલિવરી આપણે જોઈ ફોર્સેપ એની અંદર શું હતું, આ હેડ હતું યુટ્રસની નીચેની સાઈડ હતું અને એના બટક્સ ઉપર હતા. હવે જે આ સેકન્ડ કન્ડિશન છે એની અંદર શું છે કે જે મધર આ જે યુટ્રસનો લોઅર પોલ છે અહીંયા શું છે બેબીના બટક્સ છે અને હેડ એનું ઉપરની સાઈડ છે. આ કન્ડિશન કેવી છે કે એબનોર્મલ લેબર હોય એની અંદર જોવા મળે. ક્લિયર? અને બેબી લાઈ તો બરાબર છે, કઈ છે લોંગિટ્યુડિનલ લાઈ છે. ક્લિયર? એન્ડ ધ પોડેલિક પોલ નીચેની સાઈડ જો બ્રીચ પ્રેઝન્ટેશન હોય તો પોડેલિક પોલ જોવા મળે. ક્લિયર? વિથ ધ હેડ ઓક્યુપાઈંગ અપર પોલ ઓફ ધ યુટ્રસ. અપર પોલમાં શું છે? હેડ. ટાઈપ ઓફ બ્રીચ. બ્રીચના કયા ટાઈપ છે? એક છે ફ્રેન્ક બ્રીચ, લોઅર એક્સ્ટ્રીમિટી ફ્લેક્સ એટ ધ હિપ એન્ડ એક્સટેન્ડેડ એટ ધ નીઝ. મતલબ જે લોઅર એક્સ્ટ્રીમિટીસ એટલે શું, આ જે પગનો ભાગ છે નીચેનો, નીઝથી નીચેનો ભાગ છે કેવો છે? ફ્લેક્સ છે એટ ધ હિપ્સ એન્ડ એક્સટેન્ડેડ એટ ધ નીઝ. નીઝ વાળો પાર્ટ છે, નીની નીચેનો જે એરિયા છે એક્સટેન્ડેડ છે. ઓકે. કમ્પ્લીટ બ્રીચ. વન ઓર બોથ નીઝ આર ફ્લેક્સ્ડ. ઓકે, બંને ની અધરવાઇઝ એક ની છે ફ્લેક્સ છે અને નીચે બટેક્સ આવેલા છે. નેક્સ્ટ છે ઇનકમ્પ્લીટ બ્રીચ. વન ઓર બોથ હિપ્સ આર નોટ ફ્લેક્સ્ડ એન્ડ વન ઓર બોથ ફીટ ઓર નીઝ લાઈ ઓન ધ બ્રીચ. ક્લિયર? હવે આપણે એને ફિગરમાં જોઈએ એટલે વધારે ખબર પડશે. તો પહેલાં જુઓ ફ્રેન્ક બ્રીચ. શું જોવા મળે છે એની અંદર? આ જે નીચેની એક્સ્ટ્રીમિટીઝ છે લોઅર એક્સ્ટ્રીમિટીઝ આર એક્સટેન્ડેડ. કમ્પ્લીટ બ્રીચ. ઓકે, બંને કેવા છે? ફ્લેક્સ્ડ છે. ક્લિયર? વન ઓર બોથ નીઝ આર ફ્લેક્સ્ડ. ઇનકમ્પ્લીટ. ઓકે, જે હિપ્સ છે એનાથી ફ્લેક્સ છે. ક્લિયર? અને એક્સટેન્ડેડ છે વન એક્સ્ટ્રીમિટીઝ, તો આને કહેવાય ઇનકમ્પ્લીટ બ્રીચ. ક્લિયર? તો 3 ટાઈપની કન્ડિશન્સ જોવા મળે. એકવાર ફરીથી જોઈ લો. ફ્રેન્ક, લોઅર એક્સ્ટ્રીમિટીઝ ફ્લેક્ડ એટ ધ હિપ્સ એન્ડ એક્સટેન્ડેડ એટ ધ નીઝ. અહીંયા જુઓ, દેખાય છે? લોઅર એક્સ્ટ્રીમિટીઝ કેવું છે? ફ્લેક્સ છે અને એક્સટેન્ડેડ પણ છે. ક્લિયર? હવે કમ્પ્લીટ બ્રીચની આપણે એકવાર ડેફિનેશન જોઈ લઈએ. શું છે એની અંદર? વન ઓર બોથ નીઝ આર ફ્લેક્સ્ડ. અહીંયા શું દેખાય છે? આ બંને કાં તો એક એ શું છે? નીઝ ફ્લેક્સ છે. કમ્પ્લીટ બ્રીચ. નેક્સ્ટ છે ઇનકમ્પ્લીટ બ્રીચ. આની અંદર શું છે? વન ઓર બોથ હિપ્સ આર નોટ ફ્લેક્સ્ડ or one or both feet or knees lies below the bridge. દેખાય છે? આની અંદર શું છે કે હિપ્સ, સોરી, આની અંદર શું છે કે હિપ્સ, વન ઓર બોથ હિપ્સ આર નોટ ફ્લેક્સ્ડ અને knees આર લાઈઝ અને these extremities are extended. ક્લિયર? સો આને શું કહેવાય? ઇનકમ્પ્લીટ બ્રીચ. નો મેથડ ઓફ બ્રીચ ડિલિવરી. બ્રીચ ડિલિવરી કેવી રીતે કરાવડાવવામાં આવે? કઈ મેથડથી? તો સ્પોન્ટેનિયસ બ્રીચ ડિલિવરી. તો બ્રીચ ડિલિવરી આપણે સ્પોન્ટેનિયસલી કરાવડાવીએ. દેન ધ પાર્શિયલ બ્રીચ એક્સટ્રેક્શન. કે બ્રીચ મતલબ એક હિપ્સ આપણે પહેલાં બહાર નીકાળીએ એટલે પાર્શિયલ બ્રીચ એક્સટ્રેક્શન કહેવાય. સ્પોન્ટેનિયસ અપ ટુ અમ્બિલિકસ. અમ્બિલિકસ સુધી આપણે ડિલિવરી કરાવીએ, દેટ ઇઝ ધ પાર્શિયલ બ્રીચ એક્સટ્રેક્શન. ટોટલ બ્રીચ એક્સટ્રેક્શન એટલે આખું કમ્પ્લીટલી આપણે એક્સટ્રેક્ટ આઉટ કરીએ, બહાર કાઢીએ. મેન્યુઅર ઓફ ધ બ્રીચ ડિલિવરી. કઈ મેન્યુઅર યુઝ કરવામાં આવે છે? તો પીનાર્ડ મેન્યુઅર ઇન ધ ફ્રેન્ક બ્રીચ. ફ્રેન્ક બ્રીચ એટલે શું હોય એની અંદર કે બંને અધરવાઇઝ એક શું હોય? નીઝ ફ્લેક્સ્ડ હોય. યુઝ ટુ ડિલિવર અ ફૂટ ઇન ટુ ધ વજાઇના. કેમ કરવામાં આવે? કઈ જે ફૂટ છે, બિકોઝ શું છે એના એક્સ્ટ્રીમિટીઝ આવી રીતે એક્સટેન્ડેડ છે એટલે પગ નીચેની સાઈડ આવે છે. તો આપણે એને શું કરવાનું છે? પહેલાં ફૂટને ડિલિવરી કરાવવાની છે વજાઇનામાંથી. 2 ફિંગર આર કેરીડ અપ અલોંગ ધ એક્સ્ટ્રીમિટી ટુ ની ટુ પુશ ઇટ અવે ફ્રોમ ધ મિડ લાઇન. શું કરવામાં આવે? 2 ફિંગરની મદદથી એને હોલ્ડ કરવામાં આવે એક બાજુથી, કેમ કે ની એક્સટેન્ડેડ છે એટલે નીને આપણે પકડી શકીએ, એઝ વેલ એઝ ફૂટને પણ પકડી શકીએ અને પુશ આપીએ. એના કારણે શું થાય? ફ્લેક્શન થાય. ક્લિયર? ફ્લેક્શનને ફોલો કરીને આપણે એને ટ્રેક્શનની મદદથી બહાર કાઢીએ. શું કાઢીએ બહાર? ફૂટને બહાર કાઢીએ અને નીને પકડીને ફૂટને બહાર કાઢીએ. દેન ધ
મેરિક્યુ મેન્યુઅર, બેક એન્ટિરિયર, ડિલિવરી ઓફ ધ આફ્ટર કમિંગ હેડ. શું કરવામાં આવે? હવે આપણે ફૂટને બહાર કાઢ્યા, ઓકે, એના પછી નીઝ બહાર આવ્યું, જોડે જોડે આપણે એની અપર એક્સ્ટ્રીમિટીઝ બહાર કાઢી દીધી. એના પછી શું કરવામાં આવે? છેલ્લે કોનો ટર્ન આવે? હેડનો ટર્ન આવે. તો હેડ માટે શું કરવામાં આવે? ઇન્ડેક્સ એન્ડ મિડલ ફિંગર અપ્લાઇડ ઓવર ધ મેક્ઝાઇલ ટુ ફ્લેક્સ ધ હેડ. જે ઇન્ડેક્સ ફિંગર છે અને મિડલ ફિંગર છે અને શું કરવામાં આવે? ઇન્સર્ટ કરવામાં આવે થ્રુ ધી વજાઇના મેક્સાઇલ ટુ ફ્લેક્સ ધ હેડ. ક્લિયર? મેક્સાઇલ એટલે શું? જે ચીનનો જે પોર્શન છે, મેક્ઝિલા છે, એને પકડવામાં આવે, બરાબર, ઇન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગરથી, અને એને આઉટસાઇડ નીકળવામાં આવે. નેક્સ્ટ ધ પ્રેગ્યુ મેન્યુઅર, બેક પોસ્ટિરિયર. હવે પોસ્ટિરિયર કન્ડિશન છે, બેક પાછળની સાઈડ છે, તો એની અંદર શું કરી શકાય? ફિંગર ગ્રાસ્પિંગ ધ શોલ્ડર ઓફ ધ બેક એન્ડ ડાઉન ધી ફિટસ. દેખાય છે? આ જે બેક છે એનાથી શું કર્યું છે? ગ્રાસ્પ કર્યું છે એના જે પોસ્ટિરિયર પાર્ટ ઓફ બેક છે એને. Then the પાઇપર ફોર્સેપ ફોર ધ આફ્ટર કમિંગ હેડ. તો આવી રીતે પાઇપર ફોર્સેપની મદદથી, આ દેખાય છે, એક ટાઈપનું ફોર્સેપ છે આ, જેને શું કરવામાં આવે છે કે બેબીના હેડ, અધરવાઇઝ આ જે એનું ફેસનો એરિયા છે ત્યાં એને હોલ્ડ કરવામાં આવે છે અને પછી એને ડિલિવરી કરાવવામાં આવે છે. તો આ છે પાઇપર ફોર્સેપ, એની મદદથી કરવામાં આવે છે બ્રીચ ડિલિવરીની અંદર. મેટર્નલ રિસ્ક ઓફ ધ બ્રીચ ડિલિવરી. તો મધરને શું રિસ્ક છે બ્રીચ ડિલિવરીમાં? તો મેટર્નલ ઇન્ફેક્શન. તો મધરને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે, બિકોઝ જે બધા મેન્યુઅર્સ યુઝ કરવામાં આવે છે એની અંદર શું કરવામાં આવે છે? જે હેન્ડ છે, આસિસ્ટન્ટનો હેન્ડ છે, એને શું કરવામાં આવે છે? ઇનસાઇડ નાખવામાં આવે છે અને એ ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થઈ જાય છે, એટલે ઇન્ફેક્શન વધી જાય છે. અને યુટ્રાઇન રપ્ચર, યુટ્રસ રપ્ચર પણ થઈ શકે છે ડ્યુ ટુ ધ ફોર્સેપ રોંગલી અપ્લાઇડ. અને સર્વાઇકલ લેસરેશન, સર્વિક્સને લેસરેશન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. એક્સટેન્શન ઓફ ધ એપિઝિયોટોમી. ઓકે, જ્યારે એપિઝિયોટોમી કરતા હોય તો એનો જે એરિયા હોય વાઇડ થઈ જાય અને ઇન્જરી થાય પેરિનિયમને. અને ડીપ પેરિનિયલ ટીયર્સ. તો મધરના પેરિનિયમ પર ટીયર આવી શકે છે વિચ ઇઝ ડીપ, સેકન્ડ ડિગ્રી, અધરવાઇઝ થર્ડ ડિગ્રીના ટેર આવી શકે છે. પોસ્ટપાર્ટમ હેમરેજ ફ્રોમ ધ યુટેરાઇન રિલેક્સન્ટ્સ. ઓકે, જે મધર છે એને આપણે શું આપીએ છીએ? યુટેરાઇન રિલેક્સન્ટ્સ આપીએ છીએ, જેના કારણે શું થાય છે કે બ્લીડિંગ વધી જાય છે આફ્ટર ધ ડિલિવરી. નાઉ ફિટલ રિસ્ક ઓફ ધ બ્રેસ્ટ ડિલિવરી. ફિટસને શું રિસ્ક રહેલું છે? તો ટ્રોમા. ઓકે, જ્યારે આપણે બ્રીચ ડિલિવરી કરાવતા હોઈએ તો બેબીને ટ્રોમા થવાના ચાન્સીસ વધી જાય છે, બિકોઝ આપણે સાઇમલ્ટેનિયસલી બેથી 3 મેન્યુઅરનો યુઝ કરીએ છીએ ટુ ડિલિવર ધ બ્રીચ એક્સટ્રેક્શન. અને ધ કોડ પ્રોલેપ્સ. ઓકે, કોડ પ્રોલેપ્સ પણ થઈ શકે છે. ફ્રેક્ચર ઓફ ધ હ્યુમરસ ઓર ક્લેવિકલ. જ્યારે અપર પોર્શનની ડિલિવરી કરાવતા હોઈએ ત્યારે શું થાય છે કે વાઇલ ડુઈંગ ધ ટ્રેક્શન હ્યુમરસ કે ફ્રેક્ચરનું ક્લેવિકલનું ફ્રેક્ચર થઈ શકે. ધ સેપરેશન ઓફ ધ એપિફાઇઝિસ ઓફ ધ સ્કેપ્યુલા, હ્યુમરસ ઓર ફીમર. સમટાઈમ્સ એવું થાય કે જ્યારે આપણે ટ્રેક્શન આપતા હોય ત્યારે શું થાય કે એની સ્કેપ્યુલા આખી શું થઈ જાય કે સેપરેટ થઈ જાય ફ્રોમ ધી હેન્ડ, હેન્ડમાંથી અલગ પડી જાય, હ્યુમરસ અલગ પડી જાય. સમટાઈમ્સ જ્યારે ડિલિવરી કરાવતા હોય ફૂટની અને નીથી આને ખેંચતા હોઈએ, ટ્રેક્શન આપતા હોઈએ, જેન્ટલી પણ આપતા હોય, પણ બેબીના જે બોન્સ હોય બહુ જ સોફ્ટ હોય, જેના કારણે ફ્રેક્ચર થવાના શક્યતાઓ ઇન્ક્રીઝ થઈ જાય, સેપરેશન થઈ જાય. પેરાલિસિસ ઓફ ધ આર્મ. જે આર્મ છે એમાં પેરાલિસિસ થઈ શકે સમટાઈમ્સ. સ્પૂન ડિપ્રેશન્સ ઓર સ્કલ ફ્રેક્ચર. ઓકે, સ્પૂન ડિપ્રેશન થઈ શકે, સ્કલમાં ફ્રેક્ચર થઈ શકે વાઇલ એપ્લાઇંગ ધ ફોર્સેપ, બ્રોકન ધ ફિટલ નેક. જ્યારે નેકની ડિલિવરી કરતા હોય, જ્યારે આપણે જોયું કે પોસ્ટિરિયર બેક હોય કે એન્ટિરિયર બેક હોય, એટલે શું કરવામાં આવે છે એને કે ઇન્ડેક્સ અને મિડલ ફિંગરની મદદથી આપણે એને નેકને હોલ્ડ કરીએ છીએ. જ્યારે એ કરતા હોઈએ ત્યારે ફિટલની નેક છે બ્રોકન પણ થઈ શકે છે, તૂટી શકે છે, ઇન્જરી થાય છે, ટેસ્ટિક્યુલર ઇન્જરી. ઓકે, જ્યારે બ્રીચ પ્રેઝન્ટેશન હોય એટલે પોડેલિક વોલ ફર્સ્ટ હોય, એના કારણે શું થાય કે બેબીના જે ટેસ્ટિસ છે, ઓકે, મેલ બેબીમાં મોસ્ટલી ટેસ્ટિસમાં ઇન્જરી થઈ શકે.
operation, vacuum extraction. So, in Ventos delivery, Ventos is a vacuum device used to assist the delivery of a baby when second stage of labor has not progressed adequately. તો Ventos જે વેક્યુમ કપ છે એ કેવી રીતે યુઝ કરવામાં આવે છે ક્યારે તો જ્યારે સેકન્ડ સ્ટેજ ઓફ લેબરમાં કોઈ પ્રોગ્રેસ ના થાય પ્રોલોંગ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર હોય ઓકે તો એ ટાઈમ પર શું કરવામાં આવે વેન્ટોસ ડિલિવરીની મદદથી જે વેન્ટોસ ફોર્સેપ છે એક્સટ્રેક્શન છે એની મદદથી શું કરવામાં આવે બેબીના હેડને ટ્રેક્શનની મદદથી બહારની સાઈડ નીકાળવામાં આવે બાય ધી યુઝ ઓફ વેન્ટોસ ક્લિયર ઇટ ઇઝ એન અલ્ટરનેટિવ ટુ ફોર્સેપ ડિલિવરી એન્ડ સિઝેરિયન સેક્શન ક્યારે યુઝ કરવામાં આવે તો ફોર્સેપ ડિલિવરીના જે અલ્ટરનેટિવ ઓપ્શન તરીકે આપણે વેન્ટોસ યુઝ કરીએ છીએ અને એઝ વેલ એઝ સિઝેરિયન સેક્શનની અંદર પણ જે બેબીનું હેડ છે એને બહાર ડિલિવર કરવા માટે પણ વેન્ટોસનો યુઝ થાય છે ઇટ કેન નોટ બી યુઝ વેન ધ બેબી ઇઝ ઇન બ્રીચ પોઝિશન ઓર પ્રીમેચ્યોર બર્થ જે બેબી હોય જે પ્રીમેચ્યોર હોય ક્લિયર જસ્ટેશનલ વીક્સ ઓછા હોય અધરવાઇઝ પ્રી મેચ્યોર બેબી હોય તો એ કન્ડિશન્સની અંદર કાં તો બ્રીચ ડિલિવરી હોય ત્યારે યુઝ નથી કરી શકતા બિકોઝ જે આ વેન્ટોસ છે એને ક્યાં અપ્લાય કરવાનું હોય છે બેબીના હેડ પર જો બ્રીચ બટક્સ જો આગળ પ્રેઝન્ટિંગ પાર્ટમાં હોય તો ત્યાં આપણે અપ્લાય ના કરી શકીએ એઝ વેલ એઝ પ્રી મેચ્યોર બેબીના સ્કાલ્પમાં જો આપણે વેન્ટોસ યુઝ કરીએ તો એને ફ્રેક્ચર કે બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતાઓ વધી જાય એટલે ત્યારે પણ યુઝ નથી કરતા This technique is also called vacuum assisted delivery or the vacuum extraction. તો તમને આ ક્વેશ્ચન કોઈ બી વેમાં પૂછી શકે વેક્યુમ એક્સટ્રેક્શન પૂછે વેક્યુમ અસિસ્ટેડ ડિલિવરી પૂછે ઓકે વજાઇનલ ઓપરેશન બાય ધી વેક્યુમ એક્સટ્રેક્શન ઓર ધ વેન્ટોસ ડિલિવરી તરીકે ઓળખાય છે ક્લિયર નાવ પ્રિન્સિપલ કયા પ્રિન્સિપલ છે વેન્ટોસ ઓપરેશનના તો છે ક્રિએશન ઓફ ધ આર્ટિફિશિયલ કેપેટ બાય અટેચિંગ ધ ટ્રેક્શન ડિવાઇસ બાય ધ સક્શન ટુ ફિટલ સ્કાફ શું કરવામાં આવે છે એની અંદર આર્ટિફિશિયલી આપણે શું કરીએ છીએ પ્રેશર ક્રિએટ કરીએ છીએ ઓકે એ પ્રેશર ક્રિએટ ક્યાં કરવામાં આવે છે કે અટેચિંગ દેટ વેક્યુમ કપ ઓન ધ સ્કાલ્પ ઓફ ધ ફિટસ સ્કાલ્પમાં મૂકીએ છીએ અને ટ્રેક્શન એટલે એને ખેંચીએ છીએ બહારની સાઈડ એટલે એક્સટ્રેક્શન થાય છે એનું ક્લિયર તો કેપટ બને છે કેવું આર્ટિફિશિયલ કેપટ એટલે સમ સોર્ટ ઓફ બ્લીડિંગ જેવું હિમેટોમા જેવું જોવા મળે છે સ્કાલ્પમાં જે થોડાક ટાઈમ પછી શું થાય છે ડિસઅપિયર પણ થઈ જાય છે ઇન્ડિકેશન એન્ડ પ્રી રિક્વિસાઇટ્સ સેમ એઝ એન ફોર્સેપ ડિલિવરી બધું કેવું છે ફોર્સેપ ડિલિવરી જેવું છે કે ફોર્સેપ ડિલિવરીમાં શું હતું સર્વિક્સ ડાયલેટેડ હોવું જોઈએ રપ્ચર ઓફ મેમ્બ્રેન થયેલી હોવી જોઈએ ક્લિયર બેબીનું હેડ એંગેજ હોવું જોઈએ ફિટલ સ્ટેશન જાણવું પડે મધરને કોઈ કોમ્પ્લિકેશન્સ ના હોવા જોઈએ તો બધા શું છે પ્રી રિક્વિસાઇટ્સ છે જે ફલફિલ થવા જોઈએ ઇન વેક્યુમ એક્સટ્રેક્શન ઓલ્સો ઇન્ડિકેશન ફોર યુઝ ઓફ વેક્યુમ કયા કારણો છે યુઝ કરવાના તો ફર્સ્ટ છે કે મેટર્નલ એક્ઝોસ્ટેશન જો મધર બહુ જ થાકી ગઈ હોય અને પુશ ના કરી શકે નીચેની સાઈડ અને સેકન્ડ સ્ટેજ પ્રોલોંગ થઈ ગયો તો એ ડ્યુરેશનમાં શું કરવામાં આવે વેન્ટોસની મદદથી આપણે શું કરીએ બેબીના હેડને ડિલિવર કરાવડાવીએ સેકન્ડ છે પ્રોલોંગ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર ઓકે સેકન્ડ સ્ટેજનો પીરિયડ વધી જાય એટલે ટાઈમ પીરિયડને ડિક્રીઝ કરવા માટે આપણે શું કરીએ છીએ વેન્ટોસનો યુઝ કરીએ છીએ ફિટલ ડિસ્ટ્રેસ ઇન ધ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર જો બેબી છે અને ડિસ્ટ્રેસ થઈ ગયું હાઇપોક્સિયા થઈ ગયું હાર્ટ રેટ એકદમ ડાઉન થઈ ગયું હોય એ ટાઈમ પર શું કરવામાં આવે કે બેબીની ડિલિવરી અર્જન્ટલી કરાવડાવવામાં આવે મેટર્નલ ઇલનેસ વેર પ્રોલોંગ બિયરિંગ ડાઉન ઓર પુશિંગ એફર્ટ્સ વુડ બી રિસ્કી જ્યારે એવું હોય એવી કોઈ કન્ડિશન હોય કે જેની અંદર મધર જો બેર ડાઉન કરે તો શું થાય કે કાર્ડિયક કોમ્પ્લિકેશન થાય કન્ડિશન કોઈ હાર્ટની મતલબ કે હાર્ટની કોમ્પ્લિકેશન છે મધરને બરાબર હાર્ટ ડિઝીઝ છે હવે એવી વુમન જો પુશ ડાઉન કરે તો કન્જેનાઇટલ કાર્ડિયક ફેલિયર પણ થઈ શકે તો શું કરવું પડે એ ટાઈમ પર એને આવી રીતે આસિસ્ટેડ ડિલિવરી કરવામાં આવે બાય ધી વેન્ટોસ બ્લડ પ્રેશર એન્યુરિઝમ ગ્લુકોમા આવી કોઈ પણ કન્ડિશન હોય તો એ ટાઈમ પર પણ શું કરવામાં આવે વેક્યુમ ડિલિવરી કરીને મધરની લાઈફને કોમ્પ્લિકેશન્સથી બચાવી શકાય Now the technique of vacuum extraction કેવી રીતે આપણે વેક્યુમ એક્સટ્રેક્શન કરીએ છીએ ધ વુમન ઇઝ પ્લેસ્ડ ઇન લિથોટોમી પોઝિશન આસિસ થ્રુ આઉટ ધ પ્રોસેસ બાય ધ પુશિંગ લિથોટોમી પોઝિશન મતલબ મધરને સુવાડવાની છે અને બંને એના પગ હશે આવી રીતે ટેબલ પર હોલ્ડ કરેલા હશે સક્શન કપ ઇઝ પ્લેસ ઓન ટુ ધ હેડ દેખાય છે સક્શન કપ ક્યાં મૂકેલા છે બેબીના હેડ ઉપર એન્ડ ધ સક્શન ડ્રોઝ ધ સ્કિન ફ્રોમ ધ સ્કાલ્પ ઇન ટુ ધ કપ શું કરવામાં આવે જે સ્કાલ્પ ઉપર અપ્લાય કરવામાં આવે એને કોઈ બી સ્કીન અંદર ના આવે એનું ધ્યાન રાખવું પડે એનામાં કરેક્ટ પ્લેસમેન્ટ ઓફ ધ કપ ડાયરેક્ટલી ઓવર ધ ફ્લેક્શન પોઈન્ટ જે ફ્લેક્શન પોઈન્ટ છે ત્યાં જ એને પ્લેસ કરવાનું અબાઉટ ધ 3 સેન્ટીમીટર એન્ટિરિયર ફ્રોમ ધ ઓક્સિપિટ ઓફ પોસ્ટિરિયર ફન્ટાનલ તો ઓક્સિપુટ એરિયા છે ઓક્સિપિટ ઓફ પોસ્ટિરિયર ફન્ટાનલ છે ઓકે
ફન્ટાનેલ આવે છે એની અંદર, બરાબર, ડાયમંડ શેપ હોય છે, લેમડા શેપ છે. ફન્ટાનેલ છે ત્યાંથી 3 સેન્ટીમીટર ઇન્ટિરિયર આગળની સાઈડ કરવામાં આવે. ક્લિયર? દેન વેન્ટસ this side have handles to allow for the traction. તો એની અંદર શું છે, એક હેન્ડલ હોય છે, ઓકે, જેને પકડી શકાય, અને હેન્ડલને પકડીને શું કરવાનું છે, ટ્રેક્શન પ્રોવાઈડ કરવાનું. when the baby's head is delivered, જ્યારે આ મદદથી જ્યારે આપણે આ રીતે ટ્રેક્શન આપીએ પછી, ઓકે, આ રીતે અપ્લાય કરવાનું, પછી એને ટ્રેક્શન આપવાનું. જ્યારે ટ્રેક્શન આપીને જ્યારે હેડ ડિલિવર થઈ જાય, ધ ડિવાઇસ ડિટેચ, પછી શું કરવામાં આવે, જે સ્ક્રૂ છે એની મદદથી શું કરવામાં આવે, પ્રેશરને રિલીઝ કરીને જે હેડ છે એને ડિલિવર કરવામાં આવે, અલાવિંગ ધ કોચર એન્ડ મધર ટુ બી કમ્પ્લીટ ડિલિવરી ઓફ ધ બેબી. જે મધર છે, ઓકે, કમ્પ્લીટ ડિલિવરી આપણે બેબી કરાવડાવીએ અને મધરને શું કરીએ, રિલેક્સેશન પ્રોવાઈડ કરીએ. નાઉ પોઝિટિવ એસ્પેક્ટ્સ. શું પોઝિટિવ છે વેક્યુમ એક્સટ્રેક્શનમાં, કયા એસ્પેક્ટ છે? એન્ડ એપિઝોડોમી મે નોટ બી રિક્વાયર્ડ. તો આની અંદર એપિઝોડોમી રિક્વાયર્ડ નથી હોતી. તો મધર સ્ટીલ ટેક્સ એન એક્ટિવ રોલ ઇન બર્થ. કે મધરનો રોલ કેવો છે, એક્ટિવ છે, બિકોઝ મધરને આમાં સમટાઈમ્સ પુશ કરવા માટે કહેવામાં આવે છે. યુ સી ધ મૂવી ઓફ 3 ઇડિયટ્સ. ક્લિયર? તો એની અંદર તમે જુઓ છો કે પુશ આપવાનું કહે છે, પછી ધીમે ધીમે એ લોકો નીચેની સાઈડથી ટ્રેક્શન આપતા હોય છે, એટલે સાયમેન્ટેનિયસલી બેબીની ડિલિવરી થાય છે. નો સ્પેશિયલ એનેસ્થેશિયા ઇઝ રિક્વાયર્ડ. આની અંદર કોઈ એનેસ્થેશિયા આપવામાં નથી આવતો, બિકોઝ કોઈ જે આપણે કોઈ ઇનિશિયલ એન્ટ્રી જે બીજા કોઈ વેમાં નથી કરાવવાની હતી, બેબીના હેડ ઉપર જ આપણે એપ્લાય કરીએ છીએ. જ્યારે ફોર્સેપમાં કેવું હોય છે કે આજુબાજુની જે વે છે ત્યાંથી આપણે ફોર્સેપ અપ્લાય કરીએ છીએ. The forceps applied to the baby can be less than that of a forceps delivery and leaves no marks on the face. જે આપણે ફોર્સ આપીએ છીએ બેબીના હેડ પર, એ ફોર્સેપ ડિલિવરી કરતાં ઓછો હોય છે, એટલે કોઈ ફેસ ઉપર કોઈ માર્ક્સ જોવા નથી મળતા. there is less potential for maternal trauma compared to the forceps and cesarean section. કોઈ ટ્રોમા મધરને ઓછો થાય છે than the forceps operation and cesarean section. And the negative aspects, the baby will be left in a temporary lump on its head known as chingnon. મતલબ કોઈ લંપ, નાનું એવું ગચ્ચા જેવું જોવા મળે કે જે આમ ફૂલેલું હોય, સમટાઈમ્સ શું કે થોડું એડીમાં જેવું જોવા મળે, સ્વેલિંગ ટાઈપ સ્ટ્રક્ચર, કે તમને એવું લાગે કે કંઈક ગાંઠ જેવું છે, બરાબર, તો હેડમાં એ જોવા મળે. એ ટેમ્પરરી હોય, પછી એ શું થઈ જાય, રિલીઝ થઈ જાય. તો એને શું કહેવામાં આવે છે, ચિંગનોન. there is a possibility of cephal hematoma formation or subgaleal hemorrhage. શું થાય છે એ ટાઈમ પર સિફેલ હેમેટોમા પણ થઈ શકે છે. મતલબ જે હિમેટોમા છે એ સિફેલસમાં જોવા મળે છે, ફોર્મેશન સબગેલિયલ હેમરેજ. તો જેનો પાર્ટ છે ત્યાં પણ શું થાય છે, હેમરેજ થવાની શક્યતા વધી જાય છે, બ્લીડિંગ થાય છે સમ સોર્ટ ઓફ. તો આ બંને નેગેટિવ થિંગ છે, તો સિફેલ હેમેટોમા અને સબગેલિયલ હેમરેજ. અને નેક્સ્ટ શું થાય છે, ચિંગનોન થાય છે. આ 3 નામ યાદ રાખજો, ચિંગનોન, સિફેલ હેમેટોમા એન્ડ સબગેલિયલ હેમરેજ. ના એબ્ડોમિનલ ઓપરેશન્સ, તો આ બી ઇમ્પોર્ટન્ટ છે. સિઝેરિયન સેક્શન બી અલગ કન્ડિશન તરીકે પૂછાઈ શકે છે. So cesarean section is surgical procedure in which one or more incisions are made through the mother abdomen. શું કરવામાં આવે છે સિઝેરિયન સેક્શનમાં, ઇન્સિઝન મૂકવામાં આવે છે. ક્યાં મૂકવામાં આવે છે, મધરના એબ્ડોમિન પર મૂકવામાં આવે છે, લેપ્રોટોમી દ્વારા મૂકવામાં આવે છે. અને તે યુટ્રસમાં મૂકવામાં આવે તેને શું કહેવાય છે, હિસ્ટેરેક્ટોમી, ટુ ડિલિવર વન ઓર મોર બેબીઝ. ઓકે, જ્યારે મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય, કાં તો એક જ બેબી હોય અને કોઈ કોમ્પ્લિકેશન હોય, તો એ ટાઈમ પર શું કરવામાં આવે છે, સિઝેરિયન સેક્શન કરવામાં આવે છે. એબ્ડોમિનલ ઇન્સિઝન, તો કેવા ટાઈપના એબ્ડોમિનલ ઇન્સિઝન કરવામાં આવે છે? તો પહેલું છે વર્ટિકલ ઇન્સિઝન. આવી રીતે ઊભો છેદ કરવામાં આવે તો એને કહેવાય વર્ટિકલ ઇન્સિઝન. ઇટ ઇઝ ધ વેરી રેર, ક્વિકેસ્ટ ટુ મેક, ગ્રેટર ચાન્સ ટુ ડેહિસન્સ. તો કોઈ ડેહિસન્સ થવાના ચાન્સીસ નથી આની અંદર. ઇઝીલી અને ક્વિકલી એને કરી શકાય છે, બટ રેરલી આપણે વર્ટિકલ ઇન્સિઝન કરાવતા હોઈએ છીએ. સેકન્ડ છે હોરિઝોન્ટલ પેફરેન્ટિયલ ઇન્સિઝન. તો હોરિઝોન્ટલમાં શું કરવામાં આવે છે, આવી રીતે આડો છેદ મૂકવામાં આવે છે ઓન ધી લોઅર એબ્ડોમિનલ. ઇટ ઇઝ પ્લેસ્ડ એટ ધ ટોપ ટુ પ્યુબિક હેર or just above the hairline at C section is started. ઓકે, જે હેર લાઇન છે પ્યુબિક એરિયાના ત્યાં ઉપર જસ્ટ અબોવ
એ ઇન્સિઝન મૂકવામાં આવે છે. કોસ્મેટિકલી બેટર એન્ડ સ્ટ્રોંગર, એટલે મધરની જે ફિઝિક્સ છે એના માટે વધારે સારું હોય, કોસ્મેટિકલી એ વધારે યુઝ થાય છે, જેના કારણે શું થાય છે કે મધરની જે બ્યુટી છે એને અફેક્ટ નથી કરતું. લેસ ચાન્સ ઓફ ધ ડેહિસન્સ, કોઈ બી પાર્ટ એનો જોઈન્ટ મતલબ અટેચ નથી થતું, ડેહિસન્સ નથી થતું. એક્સપોઝર નોટ એઝ ગુડ, ઓકે, એક્સપોઝર નથી થતો આ પાર્ટનો કોઈ બી જગ્યાએ, એટલે સારું, એટલે મતલબ બહારની સાઈડે એક્સપોઝ ના હોય, અંદરની સાઈડ હોય, એટલે બ્યુટી માટે એ કોસ્મેટિકલી એ સારું પ્રૂવન છે. ક્લિયર? Now the indication for the cesarean delivery. કે કઈ કઈ કન્ડિશનમાં સિઝેરિયન કરાવવામાં આવે, તો એક તો છે પ્રોલોંગ લેબર. જો મધરના લેબરનો ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થઈ જાય તો શું થાય, મધર અને બેબી બંનેને રિસ્ક વધી જાય. ઓકે ઓકે, એ ટાઈમ પર શું કરવામાં આવે, સિઝેરિયન સેક્શન કરીને ઇમરજન્સીમાં ડિલિવરી કરાવવામાં આવે. ડિસ્ટોસિયા ઓર ફેલિયર ટુ પ્રોગ્રેસ ઇન લેબર. ડિસ્ટોસિયા એટલે શું, કોઈ એબનોર્મલ કન્ડિશન હોય, એબનોર્મલ લેબર હોય, જેમ કે વર્ટેક્સ પ્રેઝન્ટેશન નથી, કોડેલિક પ્રેઝન્ટેશન છે, અધરવાઇઝ બીજા કોઈ ટાઈપનું પ્રેઝન્ટેશન છે, ફિટસને કોઈ કોમ્પ્લિકેશન છે, મધરને કોઈ કોમ્પ્લિકેશન્સ છે, એવી કન્ડિશનની અંદર પણ સિઝેરિયન કરાવવામાં આવે. નેક્સ્ટ છે બ્રીચ પ્રેઝન્ટેશન, કે એઝ વી ઓલ નો બટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે ધોઝ પરફોર્મડ આઉટ ઓફ ધ કોન્સર્ન ઓફ ધ ફિટલ વેલબિંગ. હવે ફિટસને કોઈ રિસ્ક રહેલું છે, યુએસજીમાં આપણે ડાયગ્નોઝ કર્યું, તો એ ટાઈમ પર જો ફિટસને કોઈ રિસ્ક છે, હાઇપોક્સિયા છે, પ્રી મેચ્યોર છે બેબી, તો આવી બધી કન્ડિશનમાં સિઝેરિયન કરાવવામાં આવે. ફેલ લેબર ઇન્ડક્શન, જ્યારે આપણે ઓક્સિટોસિન આપીએ છીએ અને ટ્રાયલ લેબર રહીએ છીએ પણ બેબીની ડિલિવરી સ્ટીલ નથી થઈ રહી, તો એ ટાઈમ પર શું કરવામાં આવે, સિઝેરિયન કરાવવામાં આવે. ફેલ ઇન્સ્ટ્રુમેશન ડિલિવરી, એટલે આપણે ટ્રાયલ લીધો છે કે ફોર્સેપ્સથી કે વેક્યુમથી બેબીની ડિલિવરી કરાવીએ, બટ કોઈ કોમ્પ્લિકેશન અરાઇઝ થાય છે અને બેબીની ડિલિવરી નથી થઈ રહી, તો એ ટાઈમ પર પણ શું કરવામાં આવે, ઇમરજન્સી સીએસ લેવામાં આવે. અને યુટેરાઇન રપ્ચર, યુટ્રાઇન રપ્ચર થયું હોય ત્યારે શું કરવામાં આવે, બાય ધી હિસ્ટેરેક્ટોમી ડિલિવરી કરાવવામાં આવે. મલ્ટિપલ બર્થ્સ, ઓકે, મલ્ટિપલ જસ્ટેશન છે, એક ટ્વિન્સ ડિલિવરી છે, તો એ ટાઈમ પર બેબીને રિસ્ક રહેલું હોય અને મધરને પણ રહેલું હોય, તો ત્યારે પણ શું કરવામાં આવે, સિઝેરિયન સેક્શનથી ડિલિવરી કરવામાં આવે. પ્રીવિયસ ટ્રાન્સફર સિઝેરિયન સેક્શન, કોઈ મધર છે આગળ સીએસ કરાવેલા છે, તો નેક્સ્ટ ટાઈમ નોર્મલ ડિલિવરી પોસિબલ નથી બિકોઝ યુટ્રસ કેન બી રપ્ચર, તો એ ટાઈમ પર શું કરવામાં આવે, સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે. તો સિઝેરિયન ડિલિવરીના રેટ્સ ઇન્ક્રીઝ છે યુનાઇટેડ સ્ટેટ્સમાં, એવું શો કરે છે આની અંદર. એબ્ડોમિનલ ઓપરેશન, પોસ્ટપાર્ટમ હિસ્ટેરેક્ટોમી. તો પોસ્ટપાર્ટમ હિસ્ટેરેક્ટોમી શું છે? હિસ્ટેરેક્ટોમી ઇઝ અ સર્જિકલ રિમૂવલ ઓફ ધ યુટ્રસ યુઝ્યુઅલી પરફોર્મ બાય અ ગાયનેકોલોજિસ્ટ. જ્યારે આખો જે ગર્ભ છે, યુટ્રસ છે, એનું રિમૂવ કરવામાં આવે, ગર્ભાશયને રિમૂવ કરવામાં આવે, દેટ ઇઝ કોલ્ડ હિસ્ટેરેક્ટોમી. હિસ્ટેરેક્ટોમી ટોટલ ઓર પાર્શિયલ, એટલે બે ટાઈપ છે, ટોટલ હિસ્ટેરેક્ટોમી અને પાર્શિયલ હિસ્ટેરેક્ટોમી. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમનલી પરફોર્મ ગાયનેકોલોજીકલ સર્જિકલ પ્રોસિજર. મોસ્ટલી આ પ્રોસિજર કરવામાં આવે છે ઇન ધ પોસ્ટપાર્ટમ પીરિયડ. Now total hysterectomy, more extensive mobilization of the bladder medially and laterally is necessary. શું કરવામાં આવે ટોટલ હિસ્ટેરેક્ટોમીમાં, જે બ્લેડર છે એને મીડિયલી કે લેટરલી મોબિલાઇઝ કરવામાં આવે, થોડું સાઈડમાં મોબાઈલ કરીને હિસ્ટેરેક્ટોમી કરવામાં આવે. ઓકે, ટુ પ્રિવેન્ટ ધ રપ્ચર ઓફ બ્લેડર. સુપ્રા સર્વાઇકલ હિસ્ટેરેક્ટોમી, એમ્પ્યુટ ધ બોડી ઓફ યુટ્રસ અબોવ ધ લેવલ ઓફ સર્વિક્સ. સર્વિક્સની જે ઉપરનો પાર્ટ છે એને શું કરવામાં આવે, રિમૂવ કરવામાં આવે, દેટ ઇઝ કોલ્ડ સુપ્રા સર્વાઇકલ હિસ્ટેરેક્ટોમી. સર્વિક્સના ઉપરના પાર્ટને રિમૂવ કરવાને કહેવાય સુપ્રા સર્વાઇકલ હિસ્ટેરેક્ટોમી. નાઉ ધ ઇન્ડિકેશન ઓફ ધ પોસ્ટપાર્ટમ હિસ્ટેરેક્ટોમી. કેમ કરાવવામાં આવે છે પોસ્ટપાર્ટમ હિસ્ટેરેક્ટોમી, ગર્ભાશયને રિમૂવ કેમ કરવામાં આવે, એક છે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન, જે ગર્ભાશયની અંદર યુટ્રસ છે એની અંદર શું હોય, ઇન્ફેક્શન થયું હોય એના કારણે. ગ્રોસલી ડિફેક્ટિવ સ્કાર, ઓકે, કોઈ સ્કાર છે જે મેજર ડિગ્રીમાં છે ને વધારે પડતું બ્લીડિંગ કરાવડાવે છે, તો એ કન્ડિશનમાં રિમૂવ કરવામાં આવે. માર્ડલી હાઇપરટોનિક યુટ્રસ, યુટ્રસનો જે ટોન છે એ પ્રોપર નથી, તો એના કારણે પણ કરવામાં આવે. લેસરેશન ઓફ ધ મેજર વેસલ્સ, જે વેસલ્સ છે આર્ટરી એન્ડ વેઇન્સ છે રપ્ચર છે, અધરવાઇઝ થીન થઈ ગઈ છે, તો એના કારણે પણ શું કરવામાં આવે, હિસ્ટેરેક્ટોમી કરાવવામાં. લાર્જ માયોમાસ, ઓકે, કોઈ ટ્યુમર છે, માયોમાસ કે લિમ્ફોમાસ પ્રેઝન્ટ છે, કોઈ ગાંઠ છે જે વારંવાર ફર્ધર સ્પ્રેડ થઈ રહી છે, તો એને રિમૂવ કરવા માટે પણ હિસ્ટેરેક્ટોમી કરાવવામાં આવે. સિવિયર સર્વાઇકલ ડિસ્પ્લેસિયા, સર્વાઇકલ ડિસ્પ્લેસિયા હોય, ઓકે, ત્યારે પણ કરાવવામાં આવે. કાર્સિનોમા ઇન સાઇટુ, કેન્સર પ્રેઝન્ટ છે યુટ્રસમાં કે સર્વિક્સમાં, ત્યારે કરાવવામાં આવે. પ્લેસેન્ટા પ્રિવિયા કે અક્રિટા, કોઈ કન્ડિશન છે જેની અંદર શું થાય છે કે પ્લેસેન્ટા જે
અક્રીટા અને પરક્રીટા આપણે ભણ્યા છીએ. એટલે શું થાય છે કે પ્લેસેન્ટા બહુ ડીપલી અટેચ હોય એના કારણે શું થાય, પરફોરેશન થાય યુટ્રસમાં. પરફોરેશન થાય તો યુટ્રસ શું થાય, રપ્ચર થઈ જાય. અને જો એનું વર્ક પ્રોપર ના હોય તો શું કરવામાં આવે, હિસ્ટેરેક્ટોમી કરીને આપણે શું કરવું પડે, યુટ્રસને રિમૂવ કરવું પડે. Thank you. So up till now we have discussed regarding all the operative operations like forceps operation, vacuum operation, then the cesarean section and the hysterectomy and breech delivery. Clear? I hope you understand this all the conditions.